આજે આપણે કામ ચલાવ મનાઈ હુકમ વિશે જાણીશું। કામ ચલાવ મનાઈ હુકમ એ ન્યાયના હિતમાં મિલકત કે અધિકારના રક્ષણ કરવા માટેનું એક અગત્યનું કાયદાકીય શસ્ત્ર છે, જે કેસનો આખરી નિકાલ ન થાય ત્યાં સુધી અમલમાં રહે છે। એટલે કે કેસના આખરી નિકાલ સુધી આ કામચલાઉ મનાઈ હુકમ ઇન્સાફી અદાલત દ્વારા જે આપવામાં આવ્યો છે તે જ્યારે દાવાનો નિકાલ ના થાય ત્યાં સુધી અમલમાં રહે છે। દીવાની કાર્યવાહી સંહિતા 1908 સીપીસી હેઠળ કામચલાઉ મનાઈ હુકમ એ અદાલત દ્વારા આપવામાં આવતો એક મહત્વનો આદેશ છે, જે દ્વારા કોઈ પક્ષકારને ચોક્કસ કાર્ય કરતા અટકાવી શકાય છે। ચોક્કસ કાર્ય કરતા અટકાવવું એટલે કે જ્યારે કોઈ વાદીએ દાવો દાખલ કર્યો હોય અને કોઈ મિલકત કે અધિકારના ક્ષેત્રનો દાવો હોય, પણ જ્યારે વાદીની મિલકત ઉપર જ્યારે પ્રતિવાદી ગેરકાયદેસર કબજો કર્યો હોય અને કોઈ બાંધકામ કરતો હોય, તો આ બાંધકામ કરતો જો અટકાવો હોય તો એને ન્યાયની અદાલત ઇન્સાફી કાર્યવાહી દ્વારા એના સાધનિક પુરાવાના આધારે અને દાવાની પ્રાઇમા ફેસીને આધારે આવો કામ ચલાવ મનાઈ હુકમ આપી શકે છે। નમસ્કાર, હું નરેશ મુખોર।